નમસ્કાર મિત્રો, હું છું સતીશ ચૌહાણ જનવિજ્ઞાન ન્યૂઝ સાથે. અત્યારે આપણે 14 રોટેલા સીટ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે અને યુવા ઉમેદવાર છે. એમની જોડે આપણે ચર્ચા કરશું કેવો વર્ચસ્વ છે બાપુ અને કઈ રીતની અત્યારે આપણે ડોર ટુ ડોર પ્રચાર ચાલે. જ્યારથી ચૂંટણી ડિક્લેર થઈ અને ફોર્મ ભર્યું ત્યારથી દરેકે દરેક ગામની અંદર જઈ રહ્યા છીએ. મારા રાટેલા જિલ્લા પંચાયતની અંદર 5 તાલુકા પંચાયતો છે અને 14 ગામ છે. 14 ગામની અંદર છેલ્લા 14-15 દિવસથી કેમ્પેનિંગ કરી રહ્યા છીએ અને દરેક સમાજનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કેવા મુદ્દાઓ લઈને આપે અત્યારે જનતા સમક્ષ ગયા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક મુદ્દાઓ ઉપર જ ચૂંટણી લડી રહ્યા છીએ. જે સામાન્ય વર્ગના જે દરેક પ્રજાના જે સામાન્ય પ્રશ્નો હોય એના ઉપર વાતચીત કરી રહ્યા છે. કેન્દ્રમાંથી લઈને નીચે સુધી દરેક જગ્યાએ ભાજપનું શાસન છે છેલ્લા 30 વર્ષથી. છતાં પણ આજે જે રોડ રસ્તાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, દરેક ક્ષેત્રે ભાજપ નિષ્ફળ ગઈ છે. ત્યારે એ દરેક મુદ્દાઓ ઉપર પ્રજાની વચ્ચે જઈ રહ્યા છીએ અને આ વખતે પ્રજાએ જેમ મન બનાવી લીધું હોય એવી રીતે દરેક જગ્યાએ કોંગ્રેસને ખૂબ સારું પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક ઉમેદવારો પણ ખૂબ સક્ષમ છે અને ખૂબ સારું વાતાવરણ છે. સાહેબ, તમે અગાઉ કઈ જગ્યાએ સેવાઓ આપી છે અને કઈ પ્રકારની આપની પ્રવૃત્તિ આ વિસ્તારની રહી છે? હું 2012-13માં ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર બન્યો ત્યારે NSUIની ટિકિટ ઉપર લડ્યો હતો અને જીત્યો હતો. ત્યારબાદ NSUIની અંદર 4-5 વર્ષ કામ કર્યું. NSUIમાં નેશનલ કોર્ડિનેટર તરીકે, મહારાષ્ટ્રના 6 જિલ્લાઓના પ્રભારી તરીકે પણ કામ કર્યું. ત્યારબાદ બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કામ કર્યું. 3 વર્ષ જે બનાસકાંઠા યુથ કોંગ્રેસનો પ્રમુખ રહ્યો એ દરમિયાન બનાસકાંઠાના દરેકે દરેક વિધાનસભાની અંદર અને દરેકે દરેક ગામડાઓમાં, મોટાભાગના ગામડાઓમાં પણ કેમ્પેનિંગ કરી અને જે ઇલેક્શનો થયા ત્યાં પણ કેમ્પેનિંગ કર્યું. જે પ્રશ્નો, મોંઘવારીના પ્રશ્નો હોય, ચાહે ગાય માતાના જે ગૌશાળાઓ માટે જે ફંડ આપવા માટેના જે આંદોલનો હોય, એ દરેક જગ્યાએ જે પણ નાના મોટા પ્રોટેસ્ટ હોય એની અંદર પણ પાર્ટિસિપેટ કર્યું. પ્રશ્નો, પાણીના જે મોટા પ્રશ્નો હતા એ પણ ઉપાડ્યા અને પ્રજાના જે પણ કાર્યો હોય, નાના મોટા પ્રશ્નો, એના માટે જ્યારે મને ટેલિફોનિક જાણ થઈ હોય કે જે જાણ થઈ હોય ત્યારે એને પૂરું કરવા માટેના પૂરા પ્રયત્નો મેં કર્યા છે. સાહેબ, આ વિસ્તાર આપણા ખેડૂતો એટલે ખેતી ઉપર નિર્ભર છે, તો ખેડૂતોના એવા કયા પાયાના પ્રશ્નો છે જેનું સોલ્યુશન થશે? ખેડૂતોના પાયાનો પ્રશ્ન પહેલો તો સિંચાઈનો છે કે આ હિંદવાણી બેલ્ટ કહેવાય છે જ્યાં આપણે બેઠા છીએ. આ હિંદવાણી બેલ્ટમાં પહેલાં પાણી ખૂબ મળી રહેતું હતું. એવું કહેવાતું કે હિંદવાણી એટલે લીલા લહેર એમ. આજે ટ્યુબવેલમાં તમે જુઓ કે અમુક ગામડાઓમાં 3 વાર ટ્યુબવેલ કરાવે છતાં પણ પાણી નથી. બરોબર, અહીંયાથી જે નહેર છે, જે મુખ્ય નર્મદા કેનાલ, એ દૂર છે અને જે અહીંયાથી સુજલામ સુફલામ જે કેનાલ છે એમાં માત્ર ને માત્ર ચૂંટણી ટાઈમે જ પાણી છોડવામાં આવે છે. જો સુજલામ સુફલામમાં રોજ પાણી આવતું હોત તો તળ એટલા ઊંડા ના ગયા હોત. પરંતુ આજે પાણીની સિંચાઈનો ખૂબ મોટો પ્રશ્ન એ છે. તો ખાસ કરીને અત્યારે તમને કેવો વિશ્વાસ છે જિલ્લા પંચાયતને, તાલુકા પંચાયતમાં આપની કેટલી સીટો આવી શકે, કેવી સંભાવનાઓ? તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ છે અને જે પ્રતિસાદ પ્રજાનો મળી રહ્યો છે એના ડરથી જ ભાજપે જ્યારે ફોર્મ ભરાયા ત્યારબાદ જે ઉમેદવારો છે કોંગ્રેસના એમને તોડવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પ્રજા જે પાર્ટી છે એ મેન્ડેટ આપતી હોય છે, એ ચૂંટણી લડવાનું મેન્ડેટ આપતી હોય છે, પરંતુ જીતવાનું મેન્ડેટ એ પ્રજાના હાથમાં છે. ત્યારે પ્રજાના મેન્ડેટનો અન્યાય કરી અને બિનહરીફ કેવી રીતે ભાજપ સીટો કરી શકે એના માટે પૈસાના જોરે જેટલું બળ લગાવું હતું એટલું લગાવ્યું. પરંતુ જે અમારા દિયોદર તાલુકાના જેટલા પણ ઉમેદવારો છે એ સક્ષમતાથી લડ્યા ચૂંટણી અને 26 તારીખે જ્યારે મતદાન છે ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે 18 આલમ આ વખતે કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખી અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડશે અને વાવથરા જિલ્લા પંચાયત અને દરેકે દરેક તાલુકા પંચાયત એ કોંગ્રેસની બનશે. તો આ હતા યુવરાજ જે સિદ્ધરાજસિંહ, જેમને પોતે યુવા છે, એક મજબૂત નેતા છે અને કોંગ્રેસ પાર્ટી તમામ સીટો જેવો એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. જય હિન્દ, જય ભારત.